જય બાપા સીતારામ। પહેલા તો બધા મિત્રોને ને આપણા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। પહેલા ભાગમાં આપણે બાપા સીતારામના તો દર્શન થઈ ગયા છે, હવે જતા હોય બીજા ફ્લોર ઉપર। તો ચાલો મિત્રો આપણી સાથે ને આપણે દર્શન જો આયા છે શ્રી રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણ અને હનુમાન દાદા। તો તમે પણ સરસ મજાના દર્શન કરી લો। અને આપણે ગણેશ ભગવાન નો એવું બને તો આયા જરા આપણે ગણપતિ બપ્પા। જય હનુમાન દાદા। એમાં પણ આપણે પહેલા માળે જઈને જોયું ને ત્યારે ખબર પડી મંદિરનો કંઈક નજારો એટલે અલગ જ લાગે ને દિલ હાવ ખુશ થઈ ગયું છે આજે બાપા સીતારામના દર્શન કરીને। આપણે નીચે હતા ત્યારે પણ આ ઝુમર બતાવ્યો હતો, પણ આ ઉપર આવ્યા ને ત્યારે પણ જો કંઈક આ રીતે ઝુમરને લાગે છે। મંદિરમાં જે સ્તંભ દેખાય ને એમાં જો મૂર્તિ પણ કેટલી સરસ મજાની કોતરેલી છે, કેટલી આમ સરસ લાગે છે। આપણે મિત્રો મંદિરના અંદરનો ભાગ તો આખો આપણે ઓલરેડી જોઈ લીધો છે, તો હવે ચાલો આપણે જતા હોય બહારની સાઈડ। મિત્રો હું તો હાસું જ કહું છું, જો હજી તો તમે કોઈ ગયા ના હોય ને તો એકવાર જરૂર જાજો બગદાણા બાપા સીતારામના દર્શન પણ કરજો। આપણે તો મિત્રો બાપા સીતારામના કરી લીધા સરસ મજાના દર્શન અને પછી આવી ગયા મંદિરની બહારની સાઈડ ને આપણે જયેશભાઈ છે અને અમે બધા ફેમિલી સાથે થોડી વાર ફોટાને પાડ્યા અને થોડીક વાર બેઠા હતા। જો તમે આપણી ચેનલમાં નવા હોય ને તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને કમેન્ટમાં જય બાપા સીતારામ પણ લખી નાખજો। તો મંદિર કેવું લાગ્યું તમે પણ જોઈ લો, સરસ મજાનું છે ને। આપણે મંદિરે તો ફરતું જોઈ લીધું અને અંદર મંદિરે પર દર્શન કરી લીધા ને હવે જવાનું છે આપણે નીચે। તો ચાલો મારી સાથે એટલા ફોટા પાડી લીધા અમે છતાં પણ જો હજી તો અહીંયા પાડે છે નીચેથી મંદિરના ફોટા। તો મિત્રો એટલી સરસ મજાની જગ્યા છે ને તમારું પણ દિલ ખુશ થઈ જશે હો જાશો ને એટલે। અને ત્યાં મંદિરની નીચેની સાઈડમાં બીજે છે આ છબી છે એક બાપા સીતારામની સરસ મજાની। તો મિત્રો આપણે બધીમાં આજે જવાનું જ છે ને જો અહીંયા પણ છે એક છબી સરસ મજાની, દર્શન કરતા જ જાઓ તમે પણ। જય બાપા સીતારામ। મિત્રો મંદિરમાં આપણે ફરતા ફરી રહ્યા ને ત્યાં જ દિવસ તો પૂરો થઈ જાય, એટલી જગ્યા છે ને સરસ મજાની જગ્યા છે ને કે આમ ઘરે જવાનું મન જ ન કરે ને આ ભાઈ સાફ સફાઈ કરે છે। અને મિત્રો બધાનું કેવું એવું છે કે આ વડલામાં બાપા સીતારામ દેખાય છે, તો મિત્રો તમને દેખાય જરૂર કહેજો, કમેન્ટ કરજો હો। બાપા સીતારામના જે લોકોને દર્શન થાય ને મને તો મિત્રો દર્શન થયા છે બાપા સીતારામના ને જો તમને થાય તો તમે પણ કમેન્ટ કરતા જજો। જો મિત્રો તમારા ભાઈએ તમને આખા બગદાણા ધામમાં બાપા સીતારામના મંદિરનું ફરતો એક આંટો મારવી અને બાપા સીતારામના સરસ મજાના દર્શન કરાવી દીધા છે, તો તમારા ભાઈની ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાની ફરજ તમારી આવે હો। તો હવે સબસ્ક્રાઈબ પણ કરતા જજો। જય બાપા સીતારામ।